જોરથી વાંચો. અર્થ સપ્તશ્લોકી દુર્ગા. હા, અથ સપ્તશ્લોકી દુર્ગા. હવે એ બોલવાની જરૂર નહીં. ઓકે. હા, શિવવાચ બરોબર. શિવવાચ દેવી તવમ ભક્ત સુલભે. દેવીત્વમ. દેવીત્વમ ભક્ત સુલભે સર્વ કાર્ય વિધાયિની કલો હિ કાર્ય સિદ્ધ યર્થ મુપાય બ્રૂહિ યત્ન યત્ન દેવ્યુ વાચ. શું દેવ શૃણુ. દેવ પ્રોગ્યામી. હવે જો સાંભળો. હવે તમે આ તમને નહીં આવડે તો અહીંથી આટલું તમે રહેવા દેજો. આ નથી કરવાનું. તમે સીધું અહીંથી ચાલુ કરો. ઓમ અસ્ય અહીંથી ચાલુ કરો. હાલો, આ તમારે જરૂર નથી. ઓમ અસ્ય શ્રી દુર્ગા સપ્તશ્લોકી સ્તોત્ર મંત્રસ્ય નારાયણ ઋષિ અનુષ્ટુપ છંદ શ્રી મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતીઓ દેવતા શ્રી દુર્ગા પ્રીત્યર્થ પછી અહીંથી હા દીર્ઘા પ્રીત્યર્થમ પછી અહીંથી આ નિશાની છે ને તો પછી આ મમ સકલ દુઃખ નિવારણાર્થે બરોબર ને. ઓકે. પછી આગળ બોલો. નિવારણાર્થે પછી નિવાદ સપ્તશ્લોકી દુર્ગા પાઠે વિનિયોગ. હા. ઓકે ને. હા એમ. હા બરોબર. એ તમને કીધી સમજાણું. શ્રી દુર્ગા પ્રીત્યર્થ પછી સીધું સકલ દુઃખ નિવારણાર્થે. મારા બધા દુઃખને નિવારણ કરવા માટે. બરાબર. માતાજીને કેવું પડે ને. ના એટલે ઈ જ સમજવા માટે હતું કે રસ્તો જ નથી ભૂત તો તમને કીધું અભિમન્યુ થઈ ગયો. જી જે વસ્તુ પછી છે ને મમ સકલ દુઃખ નિવારણાર્થે પછી આગળ વાંચવાનું સપ્તશ્લોકી દુર્ગા પાઠે વિનિયોગ. હવે આગળ વાંચો. ઓમ જ્ઞાની નામપી. ઓમ જ્ઞાની નામપી ચેતાંસી દેવી ભગવતી હિ શા. જ્ઞાની નામપી ચેતાંસી. આ તાની માથે મીંડું છે. હા. ચેતાંસી દેવી ભગવતી હિ શા બલાદા કૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ દુર્ગે સમૃતા દુર્ગે સ્મૃતા હર્ષિ ભીતિમશેષ જંતો. સ્વસ્તે સ્મૃતા મતિ શુભામ દદાસી. માથે મીંડું છે. મતિમતીવ શુભામ દદાસી. દારિદ્ર્ય દુઃખ ભયહારિણીકા ત્વદન્યા. હા. દારિદ્ર દુઃખ ભયહારિણી કાત્વદન્યા. હા. સર્વોપકાર કરણાય સદાર્દ્ર ચિત્તા. હાલ જેટલું ક્લિયર સ્પષ્ટ બોલાશે એ રીતનો પૂરેપૂરો પ્રયત્ન કરી. સદાર્દ્ર ચિત્તા. ઓકે. હવે આગળ વાંચો. સર્વમંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. શરણાગત દિનાર્થ પરિત્રાણ પરાયણે. સર્વસ્યાર્થી હરે દેવી નારાયણી નમસ્તુતે. સર્વસ્યાર્થી સર્વસ્વરૂપે સર્વેશે
હા બરાબર છે. સર્વશક્તિ સમન્વિતે જો સર્વ સ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે સમન્વિતે સર્વશક્તિ સમન્વિતે ભય ભય ભયોસ્ત્રાય ભયેભ્ય ભયેભ્યો ભયેભ્ય ભયેભ્યો ભયેભ્ય ભય ભય ભયેભ્ય ભયેભ્યો હા ભયેભ્યો નથી ભયેભ્ય છે. ભયેભ્યો ભયેભ્યસ્ત્રાહી સ્ત્રાહી ભયેભ્યસ્ત્રાહી ભયેભ્ય સ્ત્રાહી નો દેવી નો દેવી દુર્ગે દેવી નમસ્તુતે રોગા રોગાન 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 શેષા શેષાન હસ પહંસી પહંસી રોગાન શેષાન પહંસી પહંસી રોગાન શેષાન પહંસી પહંસી તુષ્ટા તુષ્ટા રોગાન શેષાન પહંસી પછી શું છે? પહંસી તુષ્ટા 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 હા તુષ્ટા રુષ્ટા તુ તુ રોગાન શેષાન પહંસી તુષ્ટા રુષ્ટા તુ કામાન સકલાન સકલાન ભિષ્ટાન હા જો રોગાન શેષાન પહંસી તુષ્ટા રુષ્ટાતુ તુષ્ટાતુ કામાન કામાન શકલાન સકલાન ભિષ્ટાન ભિષ્ટાન રુષ્ટાતુ કામાન સકલાન ભિષ્ટાન ત્વામાં સ્વીતાના ત્વામાશ્રિતાનામ સ્વીતાનામ ત્વામાશ્રિતાનામ સ્વીતાનામ હા ત્વામાશ્રિતાનામ વિપ્ર ન વિપ્રતરાણા વિપન્નરાણામ વિપર વિપન્ન વિપન્ન રાણામ ન વિપન્નરાણામ ત્વામિશ્રા માશ્રિતા ત્વામાશ્રિતા ત્વામ ત્વામા ત્વામ ત્વામાશ્રિતા ત્વમાશ્રિતા હા યા યાશ્રયતા શ્રયતામ યસ યાશ્રયતામ યસ શ્રયતામ તમ શ્રયતામ પ્રયા પ્રયાન્તિ પ્રયાન્તિ પ્રયાંતિ પ્રયાન્તિ સર્વ બાધા બાધા પ્રશમન પ્રશમનમ ત્રિલોક્ય ત્રૈલોક્યસ્યા ત્રૈલોક્યસ્યાખિલેશ્વરી શ્યાખિલેશ્વરી ત્રૈલોક્યસ્યાખિલેશ્વરી એવમેવ હા ત્વયા કાર્ય કાર્યમ મદે વિનાશનમ એવમેવ ત્વયા કાર્ય મસ્મદ્વૈરી વિનાશનમ મસ્મદ્વૈરી વેરી મસ્મદ્વૈરી કાર્ય સ્મસ્મદ વેરી વિનાશનમ હા એવમેવ ત્વયા કાર્ય હા. મસ્મદ્વૈરી વિનાશનમ કાર્ય મસ્મદ વેરી વિનાશનમ. બરાબર ઇતિ શ્રી ના ઇતિશ્રી નથી બોલવાનું આપણે એની બોલ. ના પછી આપણે પાછું એકડે એકથી શરૂ કરી ઓકે. અને 7 વાર કરવાનું. આ 7 શ્લોક 7 વખત આપણે કરવાના છે અને માતાજીને પ્રાર્થના કરવાની છે કે માં હવે આ છેલ્લો ઉપાય તું છો, હા તું હાથ નહીં ચાલ તો મારી પાસે કોઈ રસ્તો છે જ નહીં. બરાબર રોજ એ પ્રાર્થના કરવાની. આટલું સવારમાં ઉઠ્યા, નાહી ધોઈ ફ્રેશ થયા, પાણી પીવાનું નથી, ચા પીવાની નથી, પલાઠી વાળીને સીધું બેસી જવાનું, શક્ય હોય તો દીવાબત્તી કરવાના, મંદિર સામે બેસી જવાનું અને માના ફોટા સામે આ સ્તુતિ તમારે 7 વખત કરવાની છે. બરાબર વધારેમાં વધારે 15 થી 20 મિનિટનો આ ક્રમ છે. હા ઈ તો એટલું જ. બરાબર વધારે થશે નહીં, 15-20 મિનિટ થવા થઈ જશે. ભગવાનની સ્તુતિ બોલતો એટલે મને ખબર છે. આટલું કરવામાં 7 જ શ્લોક છે, 7 વખત કરવાના છે. ના ના બરાબર 49 થયા, 49 7 વખત કરશો એટલે બરાબર. ના અને જુઓ તમે આનું અને હજી તમને કાંઈ પ્રોબ્લેમ આ હું અત્યારે મેં વિડીયો રેકોર્ડિંગ કર્યો છે, આ હું તમને મોકલીશ એટલે બધા ઉચ્ચારો તમને પાછા આ સાંભળશો એટલે પાછા જાણવા મળશે. કંઈ પણ પ્રોબ્લેમ થાય તો પાછો મારો સંપર્ક કરજો. ઓકે એટલે માન તો આમાં શું છે